સુદામાજીએ દ્વારપાલોને કહ્યું, એમાંથી એક દ્વારપાલ ગયો ભગવાનની પાસે અને ભગવાનને પાસે જઈ, ભગવાન ત્યારે ઝૂલા પર ઝૂલી રહ્યા હતા. રાજાધિરાજ ગો બ્રાહ્મણ પ્રતિપાલ ગોપી જન્નબલવા દ્વારકાધીશને ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા કહ્યું. પ્રભુએ કહ્યું બોલો. અને ત્યારે પેલા દ્વારપાલે કહ્યું, પ્રભુ કોઈ ભૂદેવ આવ્યા છે આંગણે આપને મળવા માટે. ભગવાને કહ્યું, ભૂદેવ આવ્યા છે તો કંઈક એને વસ્ત્ર દાન આપો, ભોજનનું દાન આપો, દક્ષિણા દાન આપો, સોના મોર આપો. આપને કહ્યું છે ભાઈ આપણા આંગણે કોઈ બ્રાહ્મણ આવે ખાલી હાથે ન જવો જોઈએ, એને કંઈક આપો, એને રાજી કરો, એને જે જોતું એ આપો. પેલા દ્વારપાળે કહ્યું, પ્રભુ એને બીજું કાંઈ દ્રવ્ય નથી જોતું, એ એમ કહે છે કે મારે કૃષ્ણને મળવું છે, હું કૃષ્ણનો મિત્ર છું, કૃષ્ણનો મિત્ર છું. આટલી વાત સાંભળીને જે ઝૂલો ચાલી રહ્યો હતો ને એ ઝૂલાને સ્થિર કર્યો ભગવાને અને પૂછ્યું, એ મિત્રનું નામ શું છે, ક્યાંથી આવ્યા છે? પેલા દ્વારપાલે કહ્યું, પોરબંદર થી આવ્યા છે અને એનું નામ સુદામા છે. અને જેવું સુદામા નામ સાંભળ્યું ને ભગવાન એ ઝૂલા પરથી ઊભા થયા અને ત્યાંથી દોડ મૂકી છે ભગવાને. અને જેવી દોડ મૂકીને અષ્ટપટરાણીઓ જોવા લાગી કે ભગવાન દોડ્યા ક્યાં? દોડતા ગયા મહેલના દ્વાર સુધી બારે. આ બાજુથી કૃષ્ણને દોડતા જોયા ને એટલે આ બાજુથી સુદામાજી પણ દોડ્યા છે. કૃષ્ણની બાજુમાં ગયા. સુદામા અને કૃષ્ણનું મિલન થયું છે, એકબીજાને આલિંગન આપે. અને આ દ્રશ્ય પેલી અષ્ટપટરાણીઓએ જોયું કે આ બ્રાહ્મણ છે કોણ? કે ભગવાને એના માટે ત્યાંથી દોડ મૂકી અને અહીંયા આવી અને બ્રાહ્મણને ભેટ્યા. એ છે કોણ? આ બાજુ કૃષ્ણ રોવે, આ બાજુ સુદામાજી રોવે છે. અને પછી તો કથા કહે સુખદેવજી મહારાજ કે હે રાજા, એ કૃષ્ણએ સુદામાજીને તેડી લીધા છે, તેડીને પોતાના મહેલમાં લઈ આવ્યા. પોતાનું જે સિંહાસન હતું એ સિંહાસન ઉપર એ સુદામાજીને બેસાડ્યા છે. સુદામાજીને પોતાના આસન ઉપર બેસાડ્યા છે અને સુદામાના ચરણોમાં આજે અખિલ બ્રહ્માંડનો નાથ રાજાધિરાજ દ્વારકાધીશ કૃષ્ણ એના ચરણોમાં બેઠો છે. સુદામા કહે, કૃષ્ણ આટલું બધું મને માન નો આપ, આને હું પાત્ર નથી. ભગવાન કહે, તમે કયું પાત્ર છો ને એ મારાથી વિશેષ કોઈ ન જાણી શકે. તમે બ્રાહ્મણ છો અને બ્રાહ્મણ હંમેશા ઉચ્ચ ગાદી ઉપર જ હોય. આજે અખિલ બ્રહ્માંડનો નાથ એ સુદામાજીને ગાદી ઉપર બેસાડે છે અને પોતે એના ચરણોમાં બેઠા છે. હવે તમે જ કહો કે સુદામા ગરીબ છે કે અમીર છે? અને જે ગરીબ કહેતું હોય ને એને જવાબ આપજો કે અમારો સુદામા ગરીબ નતો, અમારા સુદામા તો અમીર હતા સાહેબ. અષ્ટપટરાણીઓને બોલાવે. એક પટરાણીને કહ્યું કે એક પાત્ર આપો, બીજી પટરાણીને કહ્યું કે જલ લઈને આવો. પાત્રની અંદર સુદામાના પગ રાખ્યા છે. રૂકમિણીને કહ્યું ભગવાને કે તમે જલ રેડો. રૂકમિણીજી જલ રેડે છે અને ભગવાન પોતાના હાથે એ સુદામાજીના ચરણ ધોવે છે. આ સુદામાજી કેવા ભાગ્યશાળી હશે સાહેબ કે કૃષ્ણ જેવા કૃષ્ણ સુદામાજીના પગ ધોવે છે. ભગવાન જેવા પગ ધોવે છે ને, સુદામાના પગમાં રહેલો કાંટો એ ભગવાનને વાગ્યો. ભગવાને એ સુદામાજીના ચરણ આમ સામે કર્યા, જોયા તો એમાં કાંટા હતા. ભગવાન નખ દ્વારા પોતાના હાથ દ્વારા એક એક કાંટાને કાઢે અને એ જેવો કાંટો બહાર નીકળે ને એમાંથી રુધિર નીકળે. આ બાજુ સુદામાના ચરણમાંથી રુધિર નીકળે છે ને આ બાજુ કૃષ્ણની આંખમાંથી અસરોની ધારા વહે છે કે આ મારા મિત્રની આટલી બધી ગરીબાઈ. હું આવા મહેલમાં રહું અને મારો મિત્ર આવી રીતે, મેં જરા પણ મારા મિત્ર સામે ન જોયું. આજે કૃષ્ણને દુઃખ થાય છે અને આજે સુદામા રોવે છે. ભાગવતજી કહે ભગવાન 2 વખત રોયા છે. એમાં એક વખત જ્યારે યશોદાથી દૂર થયા ને
ત્યારે અને બીજી વખત આ સુદામાજીની ગરીબાઈ જોઈને ત્યારે એ રોયા છે. ખૂબ જ દુઃખ થયું. અને જેવા ચરણ ધોવાઈ ગયા ને એમાંથી સૌથી પહેલા ચરણામૃત કૃષ્ણએ લીધું છે. કૃષ્ણએ તો લીધું, દરેક ગોપીઓને એટલે કે એની પટરાણીઓને કહ્યું કે આ બ્રાહ્મણનું ચરણામૃત છે, લેવું જ જોઈએ. એ બધી જ પટરાણીઓએ એ સુદામાજીના ચરણનું ચરણામૃત લીધું છે. કૃષ્ણએ કહ્યું કાલિંદીને કે મારું પ્રિય પિતાંબર છે ને એ તમે લઈ આવો. પ્રિય પિતાંબર કૃષ્ણને જે ખૂબ જ પ્રિય છે એ પિતાંબર આવ્યો. કૃષ્ણે પોતાના હાથે સુદામાજીને પહેરાવ્યો. સુદામાજી રાજી રાજી થઈ ગયા કે જો તો ખરી અમારો મિત્ર આટલો અમીર હોવા છતાં પણ એને જરા પણ અભિમાન નથી. અને આપણા પાસે થોડોક પૈસો આવી જાય એટલે આપણે હવામાં ઉડવા માંડીએ. થોડુંક આપણું નામ થઈ જાય એટલે આપણે હવામાં ઉડવા માંડીએ. એલા ભાઈ, આપણે કાંઈ છે જ નહીં. આ કથાઓ આપણે એટલી સાંભળીએ છીએ. આ કથાઓમાંથી આપણે એ જ શીખવાનું છે કે ભગવાન સોનાની નગરીનો માલિક છે, જેવો તેવો નહીં. સુવર્ણ નગરીનો માલિક હોવા છતાં પણ એનો મિત્ર આવ્યો ને તો એના મિત્ર સાથે પૂરા પ્રેમથી, પૂરા ભાવથી એને માન સન્માન આપી, એને પોતાનું પ્રિય પિતાંબર આપી દીધું, પોતાના આસન ઉપર બેસાડી દીધા. આનાથી વિશેષ પ્રેમ કેવો હોય? તો ભગવાને આપણને ક્યારેક ધન આપ્યું હોય ને આપણો કોઈ ગરીબ મિત્ર હોય ને તો એનું ધ્યાન રાખજો, એને ઉપયોગી બનજો, એને કંઈક આપજો. ભગવાન ઠાકર ધણી રાજી થશે હો, એ ખૂબ રાજી થશે.